ભરૂચ જિલ્લામાં આજે નશામુક્ત ભારતના સંદેશ સાથે નીકળેલી એક અનોખી અને પ્રેરણાદાયી સાયકલ યાત્રાનો સાક્ષી બન્યો। બિહારથી ભારતભરમાં નશામુક્તિના સંકલ્પ સાથે સાયકલ યાત્રા પર નીકળેલા નવયુવાનો ભરૂચ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતી આ યાત્રા આજે ભરૂચમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે। આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ। કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ। હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે। કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ। કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે। તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરंजन यादव આગળથી જાણીએ। ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करें, देश के लिए मेडल लाए। खेल कूद से ज़्यादा जुड़े। आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं। यही टारगेट है मेरा टारगेट है। आजकल का युवा जो है नशा की ओर जा रहा है। सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है। शायद ये जो है ना हानिकारक है। प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें। थैंक यू।